આને માથી કપાઈ જતી આ વધારે ઉડતું ને તો ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. બધા કેમ છો? મસ્ત ને મજામાં છો? ભૂખા કાઢી નાખતા હશો બધા. અને મિત્રો વાગી ગયા છે સવારના 11:30 જેવું અને નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છે. અને હમણાં આપણે જવાનું છે એક ભાઈબંધના લગ્નમાં ભૂકા બોલાવવા માટે. બરાબર, હમણાં હું ગયો તો નીચે ગાડી સાફ કરવા માટે. એક વસ્તુ તમને બતાવું, કેવું લાગે કમેન્ટ કરીને જણાવજો. આમ આપણે સસ્તું વસ્તુ કર્યું છે પણ કેવું લાગે જુઓ. આ જુઓ, આ કેવું લાગે છે. આ હું આજુબાજુ પેપર લગાવી દીધા છે, ન્યૂઝપેપર. તો કમેન્ટમાં બતાવજો. આ છે મારું સેટઅપ કોમ્પ્યુટર. આ બાજુ હેડફોન, આ બાજુ માઇક છે, સાઉન્ડ કાર્ડ છે, સ્પીકર છે. બસ એટલું છે, થોડું ઘણું વસ્તુ આપણી જોડે. તો કેવું લાગ્યું કમેન્ટ કરીને બતાવજો. અને હજુ આમાં મસ્ત મસ્ત આપણે લાઇટો લગાવવાની છે. પછી આપણી જોડે 2 પ્લે બટન છે, હજુ એના આપણે વિડીયો નથી બનાવ્યા યુટ્યુબના. તો એના વિડીયો બનાવીશું. ને આજે લગ્નમાં જવાનું છે, ફૂલ બ્લોગ જોજો. બધા મસ્ત મસ્ત ધુરંધરો આવવાના છે. તો એન્ડ સુધી વિડીયો જોજો અને મજા કરવાની છે. બરાબર, ચાલો હવે એકવાર રેડી થઈ જઈએ. તો એક અમારી સોસાયટીમાં એક હાદસો થઈ ગયો છે. આ અમે લોકો લગ્નમાં જવા માટે નીકળ્યા હતા. આ દોરો જુઓ તમે લોકો, આટલો દોરો છે, આટલો બધો અહીંથી. અને આ એક કબૂતરના એમાં આવી ગયો છે પાંખમાં. જુઓ, આવું થઈ ગયું છે અહીંયા. આ કબૂતર બિચારો આટલો બધો દોરો લઈને ઉડતું હતું. જો આ આખી પાકમાં આટલું આખું વીંટાઈ ગયું છે કબૂતર. જો આખું ચીરાઈ જતું આવ્યું. કુચી પૂચી ઉતારી નખ લાગેલા. ખેંચે ને દોરો ને ખેંચ, પાક દાબી લે એમ. હવે અમુક લોકો કહેશે કે વિડીયો બનાવીને મૂકી દીધો એમ. પણ આ તમને બતાવીએ, આવું દોરો ગમે ત્યાં ના ફેંકવો જોઈએ એમ. આ જો આખો અંદર હવે વીંટાઈ ગયો છે માથામાં દોરો. આને માથી કપાઈ જતી આ વધારે ઉડતું ને તો અમારા અક્ષયભાઈએ પકડી પાડ્યું કબૂતર. જીવન 2 જણ હવે કામ કરે છે એનું. આ જો આખું વીંટાઈ ગયું છે અહીંયા. ગાંઠ વળી ગઈ છે એને, શું કહેવાય, ગળામાં. સરસ સરસ. આવું કામ કરતા રહો બધા, કોકને જોવા મળે ને. આવું ગંદુ કામ આ ના કરશો ભાઈ, ગમે તે દોરા ફેંકવાનું. આ જો રિલીઝ થઈ ગયો હવે. કબૂતર જા જા જા, કબૂતર જા. આ જો ઉડી ગયો ને મસ્ત. આવું સારું કામ કરો. કઈ મેસેજ આપવો છે તમારે? કઈ નહીં, આવા દોરા બોરા કઈ ઉડતા હોય, કબૂતર ઉડતા હોય તો દોરાઓ ને બધું પતંગ જ્યાં ત્યાં ચગાવો તો નહીં ફેંકશો. ઉત્તરાયણ, હા ઉત્તરાયણ પતી ગઈ છે મિત્રો. આજે થઈ ગઈ 23-24 તારીખ થઈ ગઈ આજે. પણ હજુ સુધી અમારી સોસાયટીમાં દોરા પડ્યા છે. એટલે બીજાને શું કહીએ અમે, પણ આવું ના થવું જોઈએ. ચાલો હવે આપણે તૈયાર થઈને નીકળી ગયા છે લગ્નમાં જવા માટે. અને લગ્નમાં જઈને આપણે બોલાવવાનો છે ભૂક્કો. એટલે એન્ડ સુધી બન્યા રહેજો. ગાઈસ, અમે લોકો હાલોલ પહોંચે. નવજીવન હાલોલ હોટલ બોલવાના બદલે હાટલ બોલાતું હતું. આ રહી જુઓ, હાલોલ હોટલ નવજીવન. ત્યાં આવીને ઊભા છે. અમે લોકો રાહ જોઈએ છે અમારા ચકોર બારિયા અને દિલીપભાઈ રાઠવા, સોમનાથ સ્ટુડિયોના ઓનર. અને બીજા આવે છે નિલેશભાઈ ઝંડ ને એવા બધા, જે જિંદગી બધાની ઝંડ કરી નાખે. તો બધાને રાહ જોઈએ છે ઊભા રહીને. હવે એ લોકો આવે પછી તમને બતાવું કેવા આવે છે બધા એમ. તો અક્ષય કહે છે કે આપણે વડોદરાથી આવ્યા ને ત્યાં સુધી વ્લોગમાં કશું લીધું નહીં એમ. જો આપણે વ્લોગ બનાવતા હોય તો કેવું અમુક ગાળે લોકોને બતાવવાનું હોય. પણ આ ભાઈ શું કરે ખબર? ત્યાંથી નીકળ્યા એટલે હવે ડાયરેક્ટ કદાચ અમારે જવાનું છે મેરેજમાં, ત્યાં જઈને ડાયરેક્ટ લગ્ન જ થતું હોય એટલે વચ્ચે લેતા નહીં. તો ખાલી સજેસ્ટ કરતો હતો કે લઈ લેવાનું. મિત્રો પણ એવો વસ્તુ બી મળવી જોઈએ ને રસ્તામાં કે આને વ્લોગમાં લેવાય. એવું કશું મળતું ને. આપણે સીધા ત્યાંથી સેલ મારે ત્યાં આવીને ઉભા રહ્યા. હવે અહીંથી સેલ મારશું, લગ્નમાં જઈશું. લગ્નમાં જઈને વરરાજાને બધાને બતાવીશું કેવા તૈયાર થયા છે એમ. બરાબર, ફોન આવી ગયો. ચાલો, ચકોરનો આવ્યો.
હા આવા દો ને આગળ કઈ બાવલી રે કઈ છો આગળ ગાડી કાળી ઓ હા ભલે 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 ચકોરભાઈ ભલે. તો ફાઇનલી આપણે આપણા અમિતભાઈના લગ્નમાં પહોંચવા આવ્યા છે ને આ આગળ બીજી ગાડી જાય છે, આપણી કંપની જાય છે આગળ જુઓ, ચકોરબારિયા કંપની. એમાં બધા બહુ જણ છે. હવે આપણે સીધા લગ્નમાં જઈને મળશું. તો આજે અમારા વરરાજા જુઓ કેવા ફરે તૈયાર થયા વગરના. જય માતાજી. આમના લગ્ન તૈયાર કરવાની એટલે આવો થઈને ફરવું. મને લાગ્યું કમ્પ્લીટ રેડી થયેલા હશે, મસ્ત મજા. રેડી થઈ જવા વાર કેટલી મારે 2 મિનિટ લાગે. વાંધો નહીં, ચાલો ગાડી મૂકી આવીએ એકવાર આગળ, પછી મળીએ. તો નિલેશભાઈ કે કઈ જો નીકળવું પડે, બુટલેગર છે એવું લાગતું છે. કેવું લાગે મિત્રો અમારે ચકોરબારે આવી ગયા છે. જો અમે લગ્નમાં જઈને પાછા આવતા રહ્યા છે. પાછા લગ્નમાં આજે માહોલ બનાવવાનો છે. બાકા જીકી કરવા આયા એમ કહો. બાકા જીકી નો મતલબ કે અમે લોકો માહોલ બનાવાયા એમ. મુકેશભાઈ આયા છે, બીજા બધા આગળ છે ગાડીમાં. કોણ કશું કેવું? આ બાજુ ઘુસપુસ ચાલે છે. બેટા એમનું નામ હે હે બાકાજીક ભાઈ. ટાઇટલ નું નામ જ બાકાજી કી હાલ દેવા કરું મેં. બાકાજી મિત્રો લગ્નમાં પહોંચી ગયા છે. મસ્ત મફત જમવાનું મળી ગયું છે. આ બાજુ જુઓ, આ જો સબ્જી માંગે છે મારી જોડે. ના પેલી ડીશમાં છે. અમારો મહેશભાઈ છે, પેલી બાજુ નિલેશભાઈ, પેલી બાજુ રોહિતભાઈ, પેલી બાજુ સંજયભાઈ, આ બાજુ જીગો, આ બાજુ અમાર મુકેશભાઈ, અને આ જુઓ મુકેશભાઈ, આ બાજુ અક્ષય, આ આગો પાછો થાય જુઓ. શાકભાજી શીલા બીજી લઈ આવે મફત ભોજન. બધા બહુ લોકો જમવા બેસેલા છે.